પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના ટાઢોડિયા ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી ખેતી માટેની વીજળી અનિયમિત મળતી હોવાના કારણે ખેડૂતો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। ગામમાં વીજ પુરવઠો અચાનક બંધ થઈ જવાથી પાકને પાણી આપવામાં મોટી તકલીફ પડી રહી છે। સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર ગામમાં અંદાજે 8,000 છોડ રીંગણના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે, પરંતુ સમયસર સિંચાઈ ન મળવાના કારણે આ ઉભો પાક હવે સુકાઈ જવાની કગાર પર પહોંચી ગયો છે। વીજળીના અભાવે મોટર પંપ બંધ રહેતા ખેતરો સુધી પાણી પહોંચાડી શકાતું નથી, જેના લીધે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે। જગતના તાતે આક્રોશ સાથે માંગ કરી છે કે એમજીવીસીએલ તંત્ર આ બાબતે તાત્કાલિક હસ્તક્ષેપ કરે અને ખેતી માટે નિયમિત વીજળી પૂરી પાડીને તેમના કિંમતી પાકને બચાવે। મારા રીંગણીના છોડ જશે તો આ મારું ભારે નુકસાન થવાનું છે। રીંગણી તથા ચોરી ભીંડા તમામનું નુકસાન જશે તો કે વીજ કંપની મારા ભરપાઈ હું વીજ કંપનીને જાણ કરું છું કે હું કાયદેસર કાર્યવાહી કરવા માટે હું આગળ પગલાં લેવા માટે હું સરકારને જાણ કરું છું કે આ વીજ કંપનીને દરેક ખેડૂતને સમયસર લાઇટ મળવું જોઈએ।